ત્યાં મને શું ખવડાવશો? અરે તું આઈને ખાલી ભઈલું મસ્ત મસ્ત બનાવીને ખવડાવીશ. આમે આના ખાવાના માટે તો બહુ જ લોકો એની તારીફ કરે. માય ગોડ, પહેલી વાર મારી તારીફમાં કંઈક બોલ્યા તમે. ના પણ એટલે જે હકીકત છે એ તો છે જ ને. તારા ઘરવાળા તારા ખાવાનાને લઈને ઓલવેઝ કેટલું તારીફ કરતા હોય કે અરે વાહ બહુ સરસ ખાઈ જાય છે, અરે વાહ બહુ જ ખાય છે તું, ઓહો બધું જ ખાઈ જાય છે તું, વારે વાહ. હું જે ખાઈ જાઉં છું એની તારીફ કરો તમે? આ તારીફ થઈ કહેવાય? મને ફાયું એ રીતે કરી. જો આડી અવડી વાત કરીશ ને, આઈ એમ વેરી હેન્ડસમ, એટલે હું ઓલમોસ્ટ કરીના કપૂર જેવો છું વિથ ડિમ્પલ લાઈક પ્રીટી ચિંટા. કોઠા જેવું હાઇબ્રિડ કોઠા જેવું મોડું છે ને પાછું તમે મને પ્રીટી ચિંટા સમજાવો છો. જો તું આની અમે ઇન્સલ્ટ કરી મારી. કોણ છે? હા, અહીંયા પાછળ જ બેઠી છે. અરે કાકી કાકા તે વાત કરીને. એટલે તમને સાલ મુબારક જ કહેવા આવ્યો હતો કે સાલ મુબારક, અને તમારા માટે શાલ લાવ્યો છું. એટલે સાલ લાવે એટલે સાલ મુબારક એમ? એટલે વાઘ બારસ ના દિવસે તું વાઘ લાવે, નાગ પંચમી ના દિવસે નાગ લાવે, એટલે તું સમજે છું. અને એવું જોઈએ તો ધનતેરસ ના દિવસે કઈ ગયેલો લા? હા, હવે બોલશે. નાના કાકી તમારી સામે તો શું બોલવાનું. તારે લપ ના કરીશ, હવે નીકળી જા. તું બેઠી છે એટલે વારે ઘડી અંદર ના આવીશ. ચાલ નીકળ, ગેટ આઉટ. તું ખુશ જો એક મિનિટ. આ દિવાલ પર શું છે જો, આમ જો ને. હા, ક્યાં? આ દિવાલ પર શું છે? ગરોડી છે. હા, પણ આપણે શું કહેવાનું? ઓહો જો કે કુપોષણ વાળો મગર જોયો. ચાવ ને યાર, કેવા એક્ઝામ્પલ આપો છો. તને આ રીતે જ સમજાવે. હારું ચાલ ગીત સાંભળ ચાલ, અને આવું ખોટા વિચાર ના કરીશ. આવશે પવન. ઓકે. કે કાશ્મીર ફરીને આયા. કાકા આ સિઝનમાં ના જવાય, નોટ જેવા. એટલે તને કેટલી વાર કહું, હું નતો ગયો. ખાલી એક દિવસ આને લેવા ગયેલો હરક પદુડી, એમાં તબિયત બગડી ગઈ યાર. 2 દિવસ માંડ મજા કરીને એમાં તો મને લેવાઈ ગયા. બોલ, મારા વગર સહેજ પણ ચાલતું નથી આમને. તારા વગર ચાલે જ છે, પણ તું જ્યાં હોય છે ને ત્યાં લોકોને નથી ચાલતું. મૂર્ખના સરદાર. પણ મને કે છે તો કોને કહેવાની? તો કેમ એવું? પેલાને તમે પૈસા આપ્યા? એટલે વોચમેન ના લ્યા. આખો સ્ટાફ બહાર હસે છે, અહીંનો વોચમેન જ નથી. એટલે શું વાત કરે છે? તો નથી જ ને વળી. મને તો તમારો ઓળખીતો છે, મારા 50 ગયા યાર. એટલે તું 50 રડે છે, મેં 150 જેવા આવ્યો. હું તો ગરીબી રેખાથી નીચે આવી ગયો યાર. મૂર્ખનો સરદાર. બે તું સરદાર બનકર ને ડબકા મૂકે જતા હોશિયારી. ખૂણે ખાચરે કહે કશે તમને ભગવાને બુદ્ધિ આપી જ નથી. ચાલ હવે કરવાનું શું? પણ તમને બુદ્ધિ ચાલવી જોઈએ ને. પણ હવે આ ભરસો કેવી રીતે? કોન્ટ્રાક્ટ લીધે ને મેં. હમણાં ગટર ખોદી કાઢું છું, પાઇપિંગ નું લીધું, કોકના ક્યારા ખોદી આવું, ગાર્ડન ખોદી કાઢ્યો. કોર્પોરેશન વાળા મેં હમેથી ટેન્ડર ભર્યું યાર. હાવ ગંદા ગોબરા થઈને ઘેર આવે છે. ચાલ હવે આ ગંદો ગોબરો કોને કે? તા બાપો તો ભૂંડ જેવો દેખાતો તો, કાદવમાં પડી રહેતો તો. જો પપ્પા સુધી નહીં જવાનું. આ છે ને, ખરેખર કહું ને, આ સ્માર્ટફોન છે ને, ડફોડ માણસોના હાથમાં આપો ને એટલે આવું જ થાય. માય મેરેજ ઇટસેલ્ફ વોઝ અ ડફોડ સ્ટેપ. કાકા તમે આ જેસીબી લીધા પછી બહુ વિકૃત થઈ ગયા યાર. જે હોય અત્યારે આજ છે જેસીબી કૃષ્ણ. હો એટલે જય શ્રી કૃષ્ણ યાર એમ. તું સમજ, આ સ્ત્રી અને પુરુષમાં આટલો ફેર હોય. શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય. એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય, અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. એમ્ફી થિયેટર? તમારા એમ્ફી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સાંભળો, હું નીકળું છું હો ને, અને તમે ટાઈમસર આવી જજો. આટલી વહેલી નીકળે છે? પેલો ફંક્શન તો હાજે મોડું છે ને. હા, પણ મારે આજે એટલે છે ને, અમુક મારે વસ્તુ હજુ ખરીદવાની છે. પાછું શોપિંગ યાર? અરે છે, અમુક વસ્તુ લેવી પડે એમ છે. યાર મને એક વસ્તુ નહીં સમજાતું. શું? સારી એવી આવક છે મારી, આપણે 2 જણને શું 4 જણને થઈ રહી એવી છે, તોય બચત કેમ નથી થતી? એનું કારણ છે આપણા પાડોશી. હે? ટૂંકમાં તમને માર પડ્યો તો જવાનીમાં, એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તેવું જ હોય. એટલે તું સેજ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખ. મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલે? શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને, તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં
ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તો આ શું બોલે શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. અમે બધા પિક્ચર જોવા ગયેલા, તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો. તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું કે. ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે ઓકે, શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ છૂટાછેડા હું આપવાનો? જો કઈ નહીં, પ્લે સમ સોંગ્સ. હું તો છે ને બહુ જ ખુશ છું મહેશને લઈને. કેમ સુપ્રીમ કોર્ટે એને માણસમાં ગણી લીધો? બસ હવે. હમણાં બોલ, એને નવું કોમ્પ્યુટર લીધું. તો મેં પૂછ્યું કે મહેશિયા તને MS ઓફિસ ખબર છે? તો મને કે તમે એડ્રેસ આપો તો જઈ આવું. 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. હા, પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી, એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નઈ, તું જવા દે, તું બરાબર હતું બધું. જા.